જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક આપણા નવા વ્લોગમાં। આજે આપણે જવાના છીએ ચટોન। ચાલો। આ ભાઈ કે મારે આબુ છે એટલે વાત જોઈ રહ્યા હતા। પછી આવી ગયા બાઇક લઈને કે આપણે આ બાઇકમાં જવાનું હતું। બસમાં જતા આપણને થકી ગયા એક વચમાં આપણને મળી ગયું દશામાનું સાધન એટલે કે ઊંટ। પછી આપણે આવી ગયા આપણા 27 નંબરના હાઈવે પાસે અને હવે ચડવાના છીએ હાઈવે ઉપર। ચાલો જઈએ। જોઈ લઈએ ગાડી વાળી આવતી નથી, ચલો। પછી આપણે આવી ગયા હતા વડાના પુલે। ત્યાં ભાઈ કે મારે મસાલો લ્યા। પછી આપણે નીકળી ગયા। પછી આપણે ચટોસરના રોડે પહોંચી ગયા હતા, જેને કાકોના રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે। ચલો મિત્રો, હવે આપણે મંજિલ ઘણી દૂર નથી। આપણે આવી ગયા આપણા મેન ગેટે હનુમાન દાદાના। જોઈ શકો કેટલો મસ્ત ગેટ છે મિત્રો। આપણે આવી ગયા હતા હનુમાન દાદાના મંદિરના બગીચા પાસે। તમે જોઈ શકો છો બાળકો કેટલા આનંદથી બગીચામાં ખેલી રહ્યા છે। આપણને જોયું ખેલવાનું મન થાય મિત્રો। પછી આપણે બાઇક પાર્ક કરવાનું હતું, તો આપણે એમાં લઈ જઈએ છીએ બાઇક। પછી આપણે બાઇક પાર્ક કરીને જઈએ હનુમાન દાદાના દર્શન કરવા। આપણે આવી ગયા દાદાના મંદિરે। જોઈ શકો છો કેટલું મસ્ત મંદિર લાગે છે। પછી આવી ગયા સાઈડમાં આવેલા બગીચામાં। કેટલો મસ્ત બગીચો છે, જોઈ શકો છો તમે મિત્રો। શ્રી રામની મૂર્તિ કેટલી મસ્ત છે। હા ભાઈ, ફોનમાંથી વાત કર્યા ઊંચા આવતા નહીં કે મારા આબુ છે હનુમાન લાયા। જો મને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। જય માતાજી।